हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारा किचन में। आज આપણે બનાવીશું જમવામાં ખાસ કરીને શિયાળામાં બધાના જ ઘરે બનતા મરચાના ઇન્સ્ટન્ટ અથાણાની રેસીપી લગભગ 10 થી 12 મિનિટમાં તૈયાર થઈ જશે। અને આ અથાણામાં ખાસ કરીને આપણે જરા પણ તેલ નથી નાખવાનું, તો પણ તમારું અથાણું એકદમ સારું રહેશે, કાળું પણ નહીં પડે અને ચીકણું પણ નહીં થાય અને સ્વાદમાં જમવામાં બધાને જ ભાવશે। તો જરા પણ તેલ વાપર્યા વગર આપણે અથાણું બનાવવા માટે મેં અહીં 200 ગ્રામ જેટલા તીખા મરચાં, મોળા મરચાં અને થોડી તીખી મરચી એ ત્રણેય વસ્તુ મિક્સ લીધી છે। તમે તમારી રીતે ઘરમાં જે ખાતા હોય તે તીખા મોળા મરચાંનું અથાણું કે આવી રીતે મિક્સ અથાણું પણ બનાવી શકો। 200 ગ્રામ જેટલા મરચાંને મેં સારા પાણીએ ધોઈને બરાબર કપડાથી સાફ કરી લીધા છે। સેજ પણ પાણી ન રહે તે રીતે એકદમ કોરી કરી લેવાના, જેથી તમારું અથાણું સારું રહે। કોટનના કપડાથી મરચાંને એકદમ બરાબર કોરા કરીને પછી તેને આગળના ડીટીયાના ભાગથી કટ કરી તેમાં વચ્ચેથી આવી રીતે ચીરા મૂકી તેની વચ્ચેના બીજ આ રીતે ચાકુથી આપણે કાઢી લઈશું। જો તમને તીખું અથાણું ભાવતું હોય તો તમે ન કાઢો તો પણ ચાલે, અને જો મરચાં તીખા હોય અને માપસરનું અથાણું બનાવવું હોય તીખું, તો વચ્ચેથી આવી રીતે મરચાંના બીજ અને તેની રગનો ભાગ આવી રીતે કાઢી લેવાનો। મરચાંને તમારે નાના મોટી કે પછી લાંબા કટ કે પછી રિંગ કટ જે કટમાં કાપવા હોય તે રીતે કાપી શકો। મેં અહીં આવી રીતે ચીરા પાડીને કટ કરી લીધા છે। લગભગ અત્યારે 12 મહિના બધાના જ ઘરે અથાણું બનતું હોય છે મરચાંનું, અને રાયતા મરચાં પણ કહી શકો। જો તમને તેલ વગરનું કે પછી લો કેલેરી અથાણું ભાવતું હોય તો તમે આવી રીતે ઇન્સ્ટન્ટ અથાણું પણ બનાવી શકો, બનાવતા વાર પણ નહીં લાગે। હવે બધા જ મરચાં આવી રીતે કટ થઈ જાય પછી તેમાં આપણે તેનો હવેજ બનાવી લઈશું। આપણે કોઈ પણ જાતનું તેલ ગરમ કર્યા વગર કે પછી હવેજ કર્યા વગર ડાયરેક્ટ જ બનાવીશું। મેં અહીં 3 ચમચી જેટલા રાઈના કુરિયા જે બજારમાં તૈયાર મળે છે કે પછી તમે ઘરમાં જે રાઈ હોય છે તે વાટીને પણ લઈ શકો, તે રીતે રાઈના કુરિયા લીધા છે। અને 1 થી 1.5 ચમચી જેટલા મેં અહીં મેથીના કુરિયા લીધા છે। આ કુરિયા પણ તમને બજારમાં કે પછી ઘરે મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરીને પણ લઈ શકો। મેં અહીં ધાણાના કુરિયા સ્કીપ કર્યા છે, જો તમારી પાસે હોય તો તમે એડ કરી શકો। તેમાં મેં સ્વાદ પ્રમાણે 1.5 થી 1.5 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે। મીઠું થોડું ચડિયાતું રાખીશું એટલે અથાણામાં સ્વાદ સારો આવે। 1 ચમચી જેટલું લાલ મરચું કાશ્મીરી પાવડર નાખીશું ને 1 ચમચી જેટલો જે તૈયાર મેથીનો અથાણા સંભાર આવે છે તે એડ કરીશું। આ ઓપ્શનલ છે, ન નાખો તો પણ ચાલે। 1 મોટા લીંબુનો રસ એડ કરીશું। લીંબુ અને મીઠાના લીધે અથાણામાં જે પાણી થાય છે તેની જગ્યાએ આપણે જે લાલ મરચું પાવડર એડ કર્યો છે તેમાં તે ઓબ્ઝર્વ થઈ જશે અને તમારો અથાણામાં પાણી પણ નહીં થાય, ચીકણું પણ નહીં થાય, અને તેવું ને તેવું 10 થી 15 દિવસ સુધી ફ્રીજમાં રાખશો તો પણ એવું ને એવું રહેશે। 1 ચમચી જેટલી આપણે લીલી વરિયાળી નાખીશું। મેં અહીં આખી નાખી છે, તમે ક્રશ કરીને કે પછી પાવડર કરીને પણ નાખી શકો। 1/2 ચમચી હળદર પાવડર એડ કર્યો છે। હળદરના લીધે તમારું અથાણું ચીકણું નહીં થાય એટલે હળદર થોડી વધારે નાખવાની। મેં અહીં 1/2 ચમચી લીધી છે। 200-250 ગ્રામ મરચાંમાં આટલો હવેજ અને આટલા સ્વાદ પ્રમાણેના મસાલાનું પરફેક્ટ માપ છે। હવે બધી જ વસ્તુને મરચાં સાથે બરાબર ઉપર નીચે ચલાવીને કે પછી ઉપર નીચે કરીને મિક્સ કરી લેશું। અને હવે અડધી કલાક સુધી આ અથાણાને આપણે ઢાંકીને એક બાજુ મૂકી દઈશું, બહાર જ રાખવાનું છે પહેલાં, જેથી તેમાં હવેજ બરાબર મિક્સ થઈને જો તેનું પાણી થાય તો તે ઓબ્ઝર્વ થઈ જાય, એટલે આપણે તેને અડધી કલાકનો રેસ્ટ આપી દઈશું। પછી જ આપણે એરટાઇટ બરણી કે ગમે તે કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં રાખવાનું છે। અડધી કલાક પછી તમે ખોલીને જોશો તો હવેજ બરાબર અથાણામાં સેટ થઈ ગયો છે। તમે જુઓ તેમ હવે કોરો પણ નથી રહ્યો અને પાણી પણ નથી થયું। આ પોઝિશનમાં આપણે અથાણાને બરણીમાં ભરીને ફ્રીજમાં મૂકી દઈશું અને આ અથાણું તમારું 10 થી 15 દિવસ સુધી તેવું ને તેવું રહેશે, ચીકણું પણ નહીં થાય ને પાણી પણ નહીં થાય। રેસીપી ગમી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।